તો મજૂર ને મજૂર જોઈ લ્યો મિત્રો કેટલું માણા કામ કરે તમે ખાલી જુઓ 40-45 માણા હે ધાણા વાઢે હે તમે ખાલી જુઓ। તો પછી આપણે બનાવી નાખો તો મોટી ટોપડીમાં ચા। તો માલધારી ભાઈને કોઈને ગુંદરી લેવી હોય તો જરા કોમેન્ટ કરી નાખજો 10 વીઘાની હે। તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં જ છો? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે જવાનું છે આપણે વાડીએ અને કામ આલે છે ધાણા વાઢવાનું। તો ચાલો જઈએ, આખો વ્લોગ જોજો તો મજા આવશે। તો ફાઇનલી મિત્રો 9:30 જેવું ટાણું થઈ ગયું અને ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને તમે ખાલી જો ધાણાના ક્યારા આવે છે બહાટી બોલતા કે ક્યારો પૂગી ગયો છે। તો આપણે વરણના વૈસલેદીએ બનાવવા જવાનું છે ચા। તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો ખાંડ ભૂકી નાખી પછી નાખી દીધું છે 1.5 લીટર દૂધ। તમે ખાલી જો છાર જામી ગયો છે અને ચા બની છે રગડી જેવી અને ચા બની ગયો છે મસ્ત મજાનો। આપણે પીતા નથી પણ બીજા એક જણાને ચખાડી દીધો છે। તો ચાલો હવે મજૂરને પાયાવી અને પછી થઈ ગયા 12:30। મજૂર દાંતેડા હેઠા મૂકીને નીકળી ગયા સીધા ખાવા। તમે ખાલી જોવો જો જાય છે બહાટી બોલતા। અને પછી આપણે આવી ગયા હતા કાકાની વાડીએ અને વેચવાની છે 10 વીઘાની ગુંદરી। તો કોઈ માલધારી ભાઈને લેવી હોય તો જરા કોલ કરી લેજો। તો હેઠે આપણે નંબર નાખી ગયેલા છે। ભાણવર તાલુકાના વેરાળ ગામમાં છે આ ગુંદરીનો ઘેરો અને પાસે નીકળતી હતી ધાણી। તમે ખાલી કલર જોવો મિત્રો, જોઈ લ્યો જોરદાર છે ધાણી। તો નવા વિડીયો જોવા માટે આપણા પેજને ફટાફટ ફોલો કરતા જજો। તો આજનો વ્લોગ એટલો જ રાખો અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરી નાખજો। તો ફરીથી તમને મળ્યું એક નવા વ્લોગમાં। તો બધાને જય દ્વારકાધીશ।